હર હર મહાદેવ બધાને કેમ છો તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા એક નવા જ વિડીયોમાં। તો ગાઈઝ આટલા બધા દિવસ હું ક્યાં હતો, કઈ જગ્યાએ ગાયબ થઈ ગયો, કાંઈ હતું નહીં, અને યુટ્યુબમાં પણ થોડાક દિવસ, જોકે થોડાક દિવસ એટલે ઘણો ટાઈમ થઈ ગયો મારો। આઈ થિંક છેલ્લો મેં બ્લોગ અપલોડ કર્યો તો મેં આજે યુટ્યુબ ખોલ્યું અને મેં જોયું તો ખબર પડી કે છેલ્લો મારો જે લોંગ વિડીયો હતો એ આઈ થિંક મહિના પહેલાંનો હતો। વચ્ચે એક બે શોર્ટ્સ પણ મેં અપલોડ કર્યા, તમે બધા જોયા પણ હશે। તો એ દિવસોમાં મહિનો પહેલાં એટલે વચ્ચે 10-12 દિવસ પણ થઈ ગયા મેં શોર્ટ્સ વિડીયો અપલોડ કર્યા, લગભગ 13 કે 14મો દિવસ છે આજે। તો આટલા દિવસો હું ક્યાં હતો, હું થયું મારી સાથે, એ બધું અત્યારમાં તો તમને બધાને કેવો નથી। પણ મેં મારા બીજા ફોનમાં મેં વિડીયો જોયા, એમાંથી મને એક વિડીયો આપણે જે ઓલો મિની કેદારનાથ થોડો હતો એ સરખો નહોતો ઉતર્યો। એનું કારણ પણ એ હતું કારણ કે ત્યાં રાત થઈ ગઈ હતી અને આરતીનો ટાઈમ પણ થઈ ગયો હતો। આજે ફરી એકવાર મિની કેદારનાથ જવાનો વિચાર છે, અને આ વખતે ફૂલ વિડીયોમાં તમને દર્શન પણ કરાવવા છે અને મંદિર પણ દેખાડવું છે, કઈ રીતનું મંદિર છે ને કઈ રીતનું ત્યાં ભગવાનનું જે શંકર ભગવાન તો બધી જગ્યાએ સેમ એ જ રીતના જ હોય, બધી જગ્યાએ જે રીતના હોય તે રીતના, પણ જે છે એ મેન મંદિર છે જેમ કેદારનાથ છે એ રીતના મિની કેદારનાથ નો કોપી મંદિર છે, સેમ ટુ સેમ એની જેવું જ, તેમ કાંઈ કહેવાય નહીં। તો જાવી આજે ફરી એકવાર, એમ થાય સોમવાર છે તો ગરદી પણ હશે, દર્શન થઈ જશે, એ પણ કરાવી લઈશ અને મંદિર પણ દેખાડી દઈશ। દર્શન જો કે હું બધા વિડીયોમાં કહું છું કે દર્શન તમને કરાવીશ, પણ એમાંથી હું 1% પણ તમને હું એમાં દર્શન નથી કરાવતો। કાંઈ નહીં, મારથી બને એટલું હું કરું છું, થાય તો દર્શન કરાવી દઉં છું, બરાબર છે। આપણી સાથે રાજભાઈ પણ આવવાના છે, તો રાજભાઈને પણ હમણાં ફોન કર્યો હતો, તો રાજભાઈ કે હમણાં આવું છું 5-10 મિનિટમાં તમારા ઘરે, તો એ આવે પછી ડાયરેક્ટ આપણે મંદિરે જઈએ। અત્યારે જો કે તડકો બહુ છે, વાગી ગયા છે 5, 5:30 જેવું, 5 વાગી ગયા છે, તો પણ તડકો ઘણો હશે। ભાવનગરમાં થોડાક દિવસથી ટેમ્પરેચર થોડુંક ઓછું છે, હાઈએસ્ટ 45 આજુબાજુ પોગી હતું, 45-46 મને પણ ખબર છે, પણ થોડુંક હાલમાં ઓછું છે। તો દિવસ લાંબા થઈ ગયા છે ને, તો રાજભાઈ કહે છે હમણાં થોડોક તડકો ઓછો થાય પછી જાવી, તો હવે આવે છે તૈયાર થઈને, પછી અમે નીકળીએ। અને થોડાક દિવસ પછી મને મનીષભાઈ પણ મળ્યા હતા, આપણા મનીષભાઈ, તો તેમને મને કીધું હતું કે કેમ હવે તમારા યુટ્યુબમાં કાંઈ વિડીયો નથી આવતા, એમ કંઈક મીકો યાર, નકર તમારો વોચ ટાઈમ તો પૂરો નહીં થાય। જો કે એમને પણ વોચ ટાઈમ થોડોક જ બાકી રહ્યો છે, એ પણ થોડાક દિવસોમાં હવે પૂર્ણ થઈ જશે, બરાબર છે। તો એ પણ હવે થોડોક આપણને સપોર્ટ કરે છે, તો કે એમની યાર અમારે ડેઈલી વાત તો થતી જ રહે છે નવી નવી રીતના। એમને મને કીધું પણ હતું કે તમારે કાંઈ આપણે બંનેને કંઈક બહાર વિડીયો બનાવવા જવું તો પણ વાંધો નહીં, પણ મેં તમને બધાને કીધું એમ આટલા થોડાક વચ્ચે દિવસોમાં હું ગાયબ થઈ ગયો હતો, તો એટલે ગાયબ એટલે હાવ કાંઈ વયો નહોતો, અહીંયા ભાવનગરમાં જ હતો, પણ કંઈક કારણ અનુસાર હું કંઈક નો એમને પછી મેં કોન્ટેક્ટ કર્યો કાંઈ નહીં, બરાબર છે। તો રાજભાઈ આવે પછી જઈએ મિની કેદારનાથ, દર્શન કરીએ, તમને પણ કરાવીએ, બરાબર। તો રાજભાઈ આવે પછી આપણે ડાયરેક્ટ સીધા ત્યાં વયા જઈએ આપણે સાયકલ લઈને, હાલો અત્યારે। તો ફાઇનલી કે હું અને મારી સાથે રાજભાઈ, તમે જોયા રહ્યા, હું અને રાજભાઈ પહોંચી ગયા છીએ મિની કેદારનાથ, તમે જોઈ લ્યો છે ને। બાકી સેમ ઓલી વખતે તો શોર્ટ્સ વિડીયોમાં મેં તમને બતાવી નહોતો કે મંદિર કઈ રીતના છે, ઊભો કરી નાખું કે આમાં જોઈ લ્યો તમે, અંદર દર્શન કરતા હોય, બરાબર છે, હાલો ત્યારે। દર્શન મેં પણ કરી લીધા ને પણ તમને પણ કરાવ્યા, આજે દર્શન થઈ ગયા, જો કે બહુ માણસો હતું ને એટલા માટે, સોમવાર છે, મેં કીધું આજે
હમણાં ગરદી બહુ થઈ ગયા છે, કારણ કે 4-4:30 જેવું થઈ ગયું છે. અને વ્યૂ તમે આમ જો થોડુંક આમ ટાઢું થઈ ગયું છે, તડકો એટલો બધો છે નહીં. આ બધા ક્રિકેટ રમી રહ્યા છે. દર્શન કરી લીધા છે, તમને પણ કરાવ્યા બરાબર. આ વખતે થઈ તો ગયા. મંદિર ખૂબ સારું એવું છે, કડીમાં બેઠા પણ ખૂબ મજા આવી. તો હવે અહીંથી ઘર બાજુ નીકળશું અને ઘરે જઈએ ત્યારે બરાબર. અને ઘરેથી પછી હજી એક જગ્યાએ જવાનું છે. જોકે હું આટલા દિવસ વચ્ચે ગાયબ હતો ને, એમાં થોડાક દિવસ રાત્રે મને ટાઈમ મળતો. રાત્રે હું ને રાજભાઈ જતા એરપોર્ટ બાજુ. તો ત્યાં અત્યારે લોકેશન સારું હશે તો ઠીક છે, નકર પછી વિડીયો ઘરે જઈને એન્ડ કરી દઈશું બરાબર. દર્શન તમને કરાવ્યા. મિની કેદારનાથ બધા બહુ કહે છે. ભાવનગરમાં પ્રખ્યાત મંદિર થઈ ગયું છે મિની કેદારનાથ. જોકે એમનું મંદિરનું સાચું નામ દેવનાથ મંદિર છે, દેવબાગ છે. જો કે આખું કાંઈ નહીં. હાલો જ્યારે હવે તમને ઘરે સીધો મળું બરાબર. મોડું તો ફાઇનલી ગઈ હું આવી ગયો છું ઘરે. અને મિની કેદારનાથ જે આવ્યા ને તેની પછી ઘરે આવતા થોડુંક લેટ પણ થઈ ગયું હતું. પણ પછી રાજભાઈ સાથે હું બેંકે વયો ગયો હતો, થોડુંક કામ હતું એટલે. તો કે રાત પછી બેંકે નહોતો ગયો, પણ એમના પૈસા ઉપાડવા હતા એટલે એટીએમ બેંક ગયો હતો, બેંકે નહોતો ગયો. ઊંધું થઈ ગયું, કંઈ નહીં. એટીએમે જઈને પછી હમણાં આવ્યો. ઘરે જમવાનું થઈ ગયું છે. એને લાઈક, કોમેન્ટ, શેર, ચેનલ પર નવો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જલ્દી તમને મળે આવા એક નવા જ વિડીયો સાથે. આજે ફાઇનલી દર્શન તમારા કરાવી દીધા છે અમે મહાદેવના, અને મિની કેદારનાથ મંદિર પણ દેખાડી દીધું છે આખું ફરી એકવાર બરાબર. તો જલ્દી મળો તમને બધાને એક નવા જ વિડીયોમાં ત્યારે.